આપ જુઓ કે મુકેશ રાઠવા છોટાઉદેપુર જિલ્લાથી આવે છે, ક્વાંટના રહેવાસી છે અને ભણેલા ગણેલા છે, તો એમને અહીંયા મોકો મળ્યો છે. મુકેશ રાઠવા ભાજપ યુવા મોરચાના પ્રદેશ ઉપાધ્યક્ષ છે. આદિવાસી ચહેરો મધ્ય ગુજરાત. આપ જુઓ કે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં આમ આદમી પાર્ટી જો મધ્ય ગુજરાત, ભરૂચ અને નર્મદામાં સારું પરફોર્મન્સ કર્યું છે, તો એની સામે હવે ભારતીય જનતા પાર્ટીએ મુકેશ રાઠવાને અહીંયા મેદાનમાં ઉતાર્યા છે. તો એક આદિવાસી ચહેરાને હવે સીધા રાજ્યસભા એટલે કે આદિવાસીને પ્રતિનિધિત્વ આપવામાં આવેલું છે. ત્યાર પછી જીતેન્દ્ર કણઝારિયા જુઓ, મૂળ જામનગરના જામખંભાળિયા રહેવાસી છે અને એ પણ શિક્ષિત છે, યુવા છે, સતવારા સમાજમાંથી આવે છે, મોટો વર્ગ છે સતવારા સમાજ, ઓબીસી સતવારા સમાજમાંથી આવે છે અને એમને અહીંયા મોકો આપવામાં આવેલો છે. તો આ પણ એક મોટું નામ છે જીતેન્દ્ર કણઝારિયાનું. સામાજિક રાજકીય કાર્યક્રમોમાં સતત સક્રિય રહ્યા છે અને એનું પરિણામ આજે એમને રાજ્યસભાના ઉમેદવાર તરીકે મળ્યું છે. ત્યાર પછી જીતેન્દ્ર કણઝારિયા છે દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ભાજપના સક્રિય કાર્યકર રહ્યા છે અને યુવા પણ છે અને યુવાને ચહેરો રાજ્યસભામાં મોકલાયો છે. પૂર્વ ધારાસભ્ય મેઘજીભાઈ કણઝારિયાના પુત્ર છે જીતેન્દ્ર કણઝારિયા, એમને અહીંયા મોકો આપવામાં આવેલો છે. ત્યાર પછી માનસિંગ પરમાર ભાજપને ઉમેદવાર બનાવ્યા છે. ઓબીસી મોરચાથી તેઓ આવે છે, ઓબીસી ચહેરો છે અને તેમને ગીર સોમનાથના રહેવાસી છે, તેમને અહીંયા રાજ્યસભાના ઉમેદવાર બનાવવામાં આવેલા છે. તો 4 ઉમેદવારો, જેમાં માનસિંગ પરમાર ગીર સોમનાથથી આવતા, તેમને ગુજરાત પ્રદેશ ભાજપ બક્ષીપંચ મોરચાના અધ્યક્ષ છે, તેમને અહીંયા મેદાનમાં ઉતાર્યા છે. કે ઓબીસીની રાજનીતિ તમે સમજો તો આવનારા સમયમાં થવાની જ છે, ચાલી રહી છે અને એટલા જ માટે 2 ઓબીસી ચહેરાઓને ભાજપે 4માંથી 2 એટલે કે 50% રેશિયો ઓબીસી માટે રાખ્યું છે. તો 2 ઓબીસી ચહેરા, કારડે રાજપૂત સમાજનો ચહેરો છે માનસિંગ પરમાર, તેમને મેદાનમાં ઉતાર્યા છે. એક બ્રાહ્મણ ચહેરો, એક આદિવાસી ચહેરો અને 2 ઓબીસી ચહેરા, એટલે કે ટોટલ 4 જે સીટો હતી એ 4 રાજેશ શુક્લા કલોલ ભાજપના કાર્યકર છે, સુરેન્દ્રનગરના પ્રભારી છે અને તેમને મોકો આપવામાં આવ્યો છે. અમદાવાદ અને ગુજરાત ભાજપમાં પણ વોર્ડ મહામંત્રી તરીકે ભૂમિકા તેઓ ભજવી ચૂક્યા છે અને તેમને આ મોકો આપવામાં આવેલો છે. સવર્ણ બ્રાહ્મણ સમાજનો શિક્ષિત ચહેરો છે, તેમને અહીંયા મેદાનમાં ઉતારવામાં આવેલા છે. તો આ મોટા ચહેરાઓ ભાજપે હવે એમને મેદાનમાં ઉતાર્યા છે. રાજેશ શુક્લા જે કલોલ ભાજપના કાર્યકર અને સુરેન્દ્રનગરના પ્રભારી પણ છે.